એક સમય હતો કે જ્યારે એવી રોજબરોજ ઘટનાઓ સમાચારમાં સામે આવતી હતી કે ક્યાંક આરોપીએ પોલીસ પર હુમલો કર્યો, ક્યાંક આરોપી ભાગવાનો પ્રયાસ કરે, ક્યાંક આરોપીઓ એટલા બધા બેફામ બેખૌફ થઈ જાય કે તેને પોલીસનો કોઈ જ ડર ન રહે. અને આજનો એ સમય નથી રહ્યો. આજનો સમય બદલાઈ ગયો છે. હવે સમય અલગ છે. અને જેમ કે ગૃહમંત્રી ડેપ્યુટી સીએમ સતત કહેતા આવ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અત્યારે એ જ ઘાટ સર્જાઈ રહ્યું છે. એક એક આરોપીને પકડીને એને જે ગુનાઓ આચર્યા છે તેનો હિસાબ લેવામાં આવી રહ્યો છે. આમ તો માણસ લાઈફમાં બે વખત ભાગતો હોય છે, એક ઓલિમ્પિકની અથવા કોઈ રેસ હોય ત્યારે, કાં તો પછી પોલીસનો કેસ હોય ત્યારે. અને આજે વાત એ જ ખાખીની કરવી છે જે શાંતિ, સુરક્ષા અને સલામતી માટે અડીખમ છે. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને આ જ વાક્યને ચરિતાર્થ કરતું ચિત્ર હવે તો ગુજરાતમાં સ્પષ્ટ જોવા મળે છે. આરોપીઓ એક તો ચોરી કરે છે, ઉપર સીના ચોરી પણ કરે છે, એવું વલણ આરોપીઓનું જોવા મળે છે. કારણ કે છેલ્લા થોડા સમયમાં ગુજરાતમાં જે ઘટનાઓ સામે આવી છે એમાં અલગ અલગ ઘટનાઓમાં આપણે જોતા આવ્યા છે કે ક્યારેક આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરે, ક્યારેક આરોપીઓ પોલીસ પર હુમલો કરે છે. આરોપીઓને જાણે કે પોલીસની કોઈ જ બીક ન હોય એ પ્રકારે ગુનાઓ આચરતા પણ નજરે પડે છે. પરંતુ હવે ચોરી ઉપર સીના ચોરીનું જે વલણ છે આરોપીઓનું એ નહીં જણાવી લેવામાં આવે. ગુજરાત પોલીસ હવે સ્ટ્રિક્ટ એક્શન લઈ રહી છે. એક તરફ ગંભીર ગુનાઓ આચરે, જનતાને ડરાવે, ધમકાવે, રોફ જમાવે, અને ઉપરથી જ્યારે પોલીસ કાર્યવાહી કરે તો પોલીસને ચકમો આપીને ભાગી જાય અથવા પોલીસ પર જ હુમલાનો પ્રયાસ કરે છે. એવા આરોપીઓનું હવે આ વલણ નહીં ચલાવી લેવામાં આવે અને એક એક આરોપીઓને પકડીને હવે કાયદાનો પાઠ ભણાવવામાં આવશે. આ 4 દ્રશ્યો સ્ક્રીન ઉપર આપને બતાવી રહ્યા છે જે થોડા દિવસમાં બનેલી ઘટનાઓ છે. સુરક્ષિત ગુજરાત અત્યારે આપણે કહી રહ્યા છે. દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાંનું એક છે આ ગુજરાત, જે આવી ઘટનાઓ બને છે. પહેલા તો ગાંધીનગરની ઘટના છે, રાજકોટની ઘટના છે, સુરતની ઘટના છે, અમદાવાદની એ ઘટના છે કે જ્યાં ગુનેગારોના પગ ધ્રુજી ઉઠે એવી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે. જો ગાંધીનગરમાં જ ગઈકાલે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસ પર હુમલાનો પણ પ્રયાસ કર્યો હતો, જેમાં એક મહિલા પીઆઈએ ફાયરિંગનો પ્રયાસ કર્યો અને એમાં આરોપી ઈજાગ્રસ્ત થયો અને તેને સારવાર માટે લઈ જવાયો. પોલીસની આ કાર્યવાહી દર્શાવે છે, આ મક્કમતા દર્શાવે છે કે હવે ગુજરાતમાં આ ગુનેગારોના શું હાલ થવાના છે. શું ઓપરેશન લંગડા પર અત્યારે કામ ચાલી રહ્યું છે? આ સવાલ પણ ઉઠી રહ્યો છે. રાજકોટમાં જસદણમાં જે દુષ્કર્મની ઘટના સામે આવી હતી, એ દુષ્કર્મની ઘટનામાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને એમાં પણ પોલીસે આરોપીના પગમાં ફાયરિંગ કર્યું હતું. આટકોટ દુષ્કર્મ કેસમાં પોલીસ પર હુમલો પણ કરવાનો પ્રયાસ આરોપીએ કર્યો હતો અને આરોપીના પગમાં ફાયરિંગ કરવામાં આવ્યું. આરોપીને ગોળી વાગતા જ તેને સારવાર માટે પણ લઈ ગઈ પોલીસ. એટલે એક તરફ પોલીસ પોતાની ફરજ પણ નિભાવી રહી છે, પોલીસ માનવતા પણ દાખવી રહી છે. સુરતમાં પણ એવી ઘટના સામે આવી હતી. સુરતમાં જ્યાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને એમાં પોલીસે આરોપી પર ફાયરિંગ કર્યું હતું. સુરતમાં એ જે શિવા ટેકલા મુખ્ય પ્રખ્યાત આરોપી છે તેના વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા છે. એ કેસમાં પોલીસે આરોપી પર ફાયરિંગ કર્યું હતું. આ તરફ અમદાવાદમાં દાણી લીમડામાં એક દિવ્યાંગ યુવતી પર, એક દિવ્યાંગ સગીરા પર આરોપીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને આ જ કેસમાં જ્યારે પોલીસે આરોપીને પકડી પાડ્યો ત્યારે આરોપીએ પોલીસ પર જ હુમલાનો પ્રયાસ કર્યો અને એમાં પણ પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું અને આ ફાયરિંગમાં એ આરોપી ઈજાગ્રસ્ત થયો હતો. આવી કેટલીય ઘટનાઓ છે અને હવે ગુજરાત પોલીસ અત્યારે એ પ્રકારનું વલણ દાખવી રહી છે, એક મેસેજ આપી રહી છે કે હવે ગુનેગાર ગમે એટલો મોટો, ગમે એટલો શાતીર કેમ ના હોય, ગમે એટલી ઊંચી લાગવગ કેમ ના હોય, પરંતુ આરોપી આરોપી જ છે અને તેને ટ્રીટમેન્ટ પણ આરોપીની જેમ જ મળશે. હવે કોઈ તેને સુવિધાઓ નથી મળવાની કે હવે કોઈ ભાગવાનો સ્કોપ આ આરોપીઓ પાસે બચ્યો નથી. ચાહે પોલીસ પર હુમલા કરે કે ચાહે ગમે તે પ્રવૃત્તિ કરે, હવે એ એક એક આરોપીને પકડીને પોલીસ કાયદાનો પાઠ ભણાવી રહી છે અને એક એક ગુનાઓ જે આરોપીઓ આચર્યા છે તેનો હિસાબ પોલીસ લઈ રહી છે. ગુજરાત પોલીસની આ કાર્યવાહી દર્શાવે છે ગુજરાતની મક્કમતા. ગુનેગારોને હવે ગુજરાત પોલીસ સાંખી નહીં લે. આજના દિવસના સૌથી મોટા સમાચાર છે. આજ વિશે આજે વાત કરવી છે સીધું ને સટમાં. હવે ગુનેગારોની એક એક પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવશે. એક એક ગુનેગારોને તેના એક એક ગુનાનો દંડ ભોગવવો જ પડશે. સૌથી પહેલા ગાંધીનગરમાં જે દુષ્કર્મનો આરોપી હતો એને ભાગવા જતા જ પોલીસે ફાયરિંગ કર્યું હતું અને એ ફાયરિંગમાં એ આરોપી ઈજાગ્રસ્ત થયો. એ પહેલાની ઘટના પણ આપને બતાવીએ, જ્યારે સુરતમાં આરોપી શિવા ટેકલાને પોલીસે પકડી પાડ્યો હતો, તેના સાગરીતોને પણ પકડી પાડ્યા હતા અને આરોપીએ ભાગવા જતા જ પોલીસે આરોપી પર ફાયરિંગ કર્યું હતું તેને અટકાયતમાં લેવા માટે. એ પહેલા રાજકોટના આટકોટમાં
દુષ્કર્મના કેસમાં આરોપીએ પોલીસ પર એક તો દુષ્કર્મ પણ ગુજાર્યું, આ ગુનો પણ આચર્યો અને પોલીસ પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. એમાં પણ આરોપી પર પોલીસે ફાયરિંગનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં થોડા દિવસ પહેલા દુષ્કર્મની ઘટના બની હતી. એક દિવ્યાંગ સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ આરોપીએ પોલીસ પર હુમલાનો પણ પ્રયાસ કર્યો, જેમાં સ્વ બચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું. એ પહેલા ગાંધીનગરમાં સપ્ટેમ્બર મહિનામાં એક ઘટના બની હતી, જ્યાં અડાલજ વિસ્તારમાં કેનાલ પાસે જ હત્યાકાંડ સર્જાયો હતો અને એ જ હત્યાકાંડમાં સાયકો કિલરનું એન્કાઉન્ટર પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. છેલ્લા 3-4 મહિનાની આ ઘટનાઓ પર નજર કરીએ તો લગભગ એક આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. અન્ય 5 જેટલા આરોપીઓ પર પોલીસે ફાયરિંગ કરવું પડ્યું છે, કારણ કે આરોપીઓની પ્રવૃત્તિ એ પ્રકારની હતી. અને હવે આપણે એટલે જ કહી શકીએ છીએ કે આ ગુજરાત સુરક્ષિત છે. દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાં હવે ગુજરાત ગણાય છે અને મહિલાઓ માટે આ ગુજરાત કેટલું સુરક્ષિત છે એ પણ એક સવાલ છે. જો કે આ સવાલ એટલા માટે કારણ કે એનસીઆરબી નેશનલ ક્રાઇમ રિપોર્ટ બ્યુરો તરફથી એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને રિપોર્ટ સ્પષ્ટ દેખાડે છે કે ગુજરાતમાં સુરક્ષા કયા સ્તરની છે, ગુજરાત પોલીસનું એક્શન કયા સ્તરનું છે. અને અત્યારે એક કહેતા ગર્વ થાય છે, એક કહેતા ખુશી થાય છે કે દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાં, આ શબ્દ મહત્વનો છે, સૌથી સુરક્ષિત રાજ્યોમાંનું એક છે આ ગુજરાત. શાબાશ ગુજરાત પોલીસ, કારણ કે ગુજરાતમાં અત્યાર સુધી જે કાર્યવાહી કરવામાં આવી છે, અત્યાર સુધી એક એન્કાઉન્ટર અને 5 આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ સિવાય નરાધમોને સબક શીખવવા માટે ગુજરાત પોલીસ હવે આક્રમક બની છે અને એક આરોપીને પકડીને સબક શીખવવામાં આવી રહ્યું છે. જે નિર્દોષ નાગરિકોને રંજાડતા ગેંગસ્ટર્સ હતા એ તમામને પણ સબક શીખવવાનો અભિગમ અત્યારે ગુજરાત પોલીસ અપનાવી રહી છે. એ ગેંગસ્ટર્સ હોય, રોફ જમાવતા હોય, અસામાજિક તત્વો હોય કે પછી રેપિસ્ટ હોય, તમામ આરોપીઓ વિરુદ્ધ અત્યારે આક્રમક વલણ દાખવવામાં આવી રહ્યું છે. ગુજરાત પોલીસ પર હુમલો કરનારા જે આરોપીઓ છે તેમના પગ ધ્રુજી જાય એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડેપ્યુટી સીએમએ પોતે કહ્યું છે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર મહિલા પોલીસે ફાયરિંગ કર્યું અને અહીં જે જોવા મળે છે, મહિલા પોલીસે ગાંધીનગરની એક ઘટનામાં આરોપી પર ફાયરિંગ કર્યું છે. ગુજરાત પોલીસનો સાફ મેસેજ છે કે હવે આવી કોઈ પણ પ્રકારની હેવાનિયત નહીં ચલાવી લેવામાં આવે. ગુજરાત પોલીસ દુષ્કર્મ સહિતના જે ગંભીર ગુનાના આરોપીઓ છે તેમની સામે પણ કડક વલણ અપનાવી રહી છે અને આ જ મુદ્દે આજે વાત કરી છે સીધું ને સટમાં કે ગુજરાત પોલીસની જે આ કાર્યવાહી છે એ કાર્યવાહી અત્યારે કેટલી આક્રમક જોવા મળી રહી છે અને એની સામે આપણને રિઝલ્ટ શું મળ્યું છે. એનસીઆરબીનો જે રિપોર્ટ આવ્યો છે એમાં પણ સ્પષ્ટ જોવા મળે છે ગુજરાત પોલીસની મહેનતનું પરિણામ આ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે, જ્યાં ગુજરાત સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક બન્યું છે. એનસીઆરબીના ક્રાઇમ ઇન્ડિયા રિપોર્ટ 2023માં કેટલાય એવા ખુલાસા થયા છે જ્યાં અન્ય રાજ્યો કરતા ગુજરાત રાજ્યનો ક્રાઇમ રેટ ખૂબ ઓછો જોવા મળે છે અને ગુજરાત રાજ્યનો ક્રાઇમ રેટ જે ઓછો છે એ જ દર્શાવે છે કે ગુજરાતમાં સુરક્ષા કેટલી વધુ છે, કેટલી આક્રમક છે, કેટલી એક્શનમાં છે ગુજરાત પોલીસ. જે આરોપીઓ છે તેના પગ ધ્રુજે તે પ્રકારની કાર્યવાહીનું ડેપ્યુટી સીએમએ નિવેદન આપ્યું હતું અને એ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડેપ્યુટી સીએમએ શું કહ્યું હતું એ પણ આપણે સંભળાવીશું, પરંતુ એ પહેલા અત્યારે રાજ્યમાં પોલીસની ગુનેગારો પર પગ ધ્રુજાવતી કાર્યવાહી જોવા મળી રહી છે. તેમાં ગાંધીનગરમાં ગઈકાલે જે એક મહિલા દ્વારા આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, મહિલા પોલીસ કર્મીની એ આક્રમકતા દર્શાવે છે. ઓપરેશન વિરાંગના નામ આપવામાં આવ્યું છે, જે અંતર્ગત પોલીસે કડક કાર્યવાહી કરી છે અને એ મહિલા પોલીસ કર્મીએ આજે નિવેદન આપ્યું છે દુષ્કર્મના આરોપી પર જેને ફાયરિંગ કર્યું હતું. પહેલા એ સાંભળીએ. રેપ 4 વર્ષની બાળકી ઉપર રેપના ગુનાનો આરોપી તો જે રેપ કઈ જગ્યાએ થયો છે ગુનાનો એ જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા જતા હતા. ત્યાં પંચનામું કરતા હતા. પંચનામા દરમિયાન અમારી પોલીસ કાર્યવાહી ચાલુ હતી. એ દરમિયાન પોલીસને ધક્કો મારવાનો અમને મારી અને ભાગી જવાનો પ્રયત્ન કરેલ હતો. ત્યારબાદ અમે ફાયરિંગ કરેલ હતું. ભાગવાનો પ્રયત્ન, એને ધક્કો માર્યો, ધક્કો મારી અને ભાગવાનો જ પ્રયત્ન કર્યો. સીધો રિએક્શન. હા, એક્ઝેક્ટ ઈ ગયો હશે ટોટલી આખું તો હશે 25-30 ફૂટ ઉપરનું છે. ફાયરિંગ કરેલું 3 રાઉન્ડ ફાયર કરેલા. હા, 2 મિસ થયેલા છે એવું જાણવા. 4 દિવસમાં પોલીસને સફળતા મળી. આજ સવારે અક્યુઝની ધરપકડ કરવામાં આવેલ છે અને જેવી રીતે મેં કીધું એફએસએલમાં ટેસ્ટિંગ કરીને એને સેમ્પલિંગ રિઝલ્ટ પોઝિટિવ આવ્યા. પછી એના રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ ગયા. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી ભાગવાની પ્રયાસ કરતા હતા
અને પોલીસ વળતી જવાબ આપીને એના ઉપર ફાયરિંગ કરવાની જરૂર પડી અને ફાયરિંગમાં એને ઘાયલ કરવામાં. જ્યારે ભાગવાની પ્રયાસ કોઈ પણ કરશે તો ઝપાઝપી તો થવાની સાધારણ છે. પોલીસ એને પકડીને ઊભા હતા અને એને હાથ ઉપર હાથગડી પણ હતી. પોલીસ પાસે ખેંચીને પોલીસને ધક્કા મારીને ભાગવાની પ્રયાસ કરતા હતા અને જ્યારે પોલીસ એને પાછળ ભાગીને પકડવાની કોશિશ કરતા હતા ફરી ધક્કા મારવાની કોશિશ કરી અને થોડા આગળ નીકળી ગયા. પીઆઈ અને લતા દેસાઈ અને એની ટીમ એને પાછળ ભાગીને અને વધારે દૂર ના ભાગે અને જંગલની વિસ્તાર છે હાથમાંથી નીકળી જાય તો એને ફરીથી પકડવાના પણ મુશ્કેલી થશે. તો એની લીધે પોલીસને ફાયરિંગ કરવાની પડી. એટલે અત્યારે ગુજરાત પોલીસ એવો આક્રમક વલણ દાખવી રહી છે કે ગુનેગારોના પગ ધ્રુજી જાય. ડેપ્યુટી સીએમએ પણ એવું નિવેદન આપ્યું હતું કે ગુનેગારોના પગ ધ્રુજી જશે અને કાયદામાં હવે તેમને રહેવો પડશે. ડેપ્યુટી સીએમએ અગાઉ શું નિવેદન આપ્યું હતું પહેલા એ સાંભળી લઈએ. હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી જાય એ પ્રકારે જ થવી. ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ. એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ત્યાં ડ્યુટી પર છે એ પોતપોતાની સમજ ને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની ડર નહીં પણ ગુનેગારોને પોલીસની ડર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ છે. ખૂબ મહત્વપૂર્ણ બાબત છે કે જે જનતાને પોલીસથી બીક લાગતી હોય છે એ જ સામાન્ય નાગરિકોમાં પોલીસનો ડર ન રહે અને જે ગુનેગારો છે તેમનામાં પોલીસનો ડર બેસી જાય એ પ્રકારની કાર્યવાહી થવી અત્યારે જરૂરી બની છે અને એ કરવામાં પણ આવી રહી છે. જેમના અગાઉ આપણે રિપોર્ટ્સમાં જોયું છે. હવે એ જ રિપોર્ટ જે પોલીસની કાર્યવાહી છે એનું પરિણામ અહીં જોવા મળે છે. જ્યારે એનસીઆરબીના ક્રાઇમ ઇન ઇન્ડિયા 2023નો એક રિપોર્ટ હાલ જાહેર થાય છે અને આ રિપોર્ટમાં સ્પષ્ટ જોવા મળે છે કે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ક્રાઇમ રેટ ખૂબ ઓછો છે. અન્ય રાજ્યોમાં આપણા પાડોશી રાજ્યો પણ આવી જાય છે. ગુજરાતમાં ક્રાઇમ રેટ ઓછો છે. મહિલાઓની સુરક્ષા એમાં દેશનો ક્રાઇમ રેટ 66.4% છે મહિલાઓની સુરક્ષામાં અને મહિલાઓની સુરક્ષામાં ગુજરાતના ક્રાઇમ રેટ સાથે અગર આપણે કમ્પેરિઝન કરીએ તો ગુજરાતનો ક્રાઇમ રેટ 22.9% છે. કેટલો મોટો તફાવત છે એ અહીં આપણે જોઈ શકીએ છીએ. સંભવિત રીતે 40% આસપાસનો તફાવત જોવા મળે છે. એટલે ગુજરાતનો ક્રાઇમ રેટ મહિલાઓની સુરક્ષામાં ખૂબ ઓછો છે. ખૂબ સારી બાબત કહેવાય. આ સાથે દિલ્હી હરિયાણા કરતા ગુજરાત વધુ સુરક્ષિત રાજ્ય બની રહ્યું છે અને મહિલાઓની સુરક્ષામાં જે ગુજરાત છે તે સૌથી અવ્વલ માનવામાં આવે છે. દિલ્હીમાં મહિલાઓની સુરક્ષાનો રેટ છે 144.4%. આ સાથે જ હરિયાણાનો પણ ડેટા સામે આવે છે. જે હરિયાણામાં મહિલાઓની સુરક્ષાનો રેટ 118.7% છે. દુષ્કર્મની બાબત હોય કે પછી મહિલાઓની છેડતીની બાબત હોય એ તમામ બાબતોમાં ગુજરાત સૌથી સેફેસ્ટ રાજ્ય મહિલાઓ માટે માનવામાં આવે છે. દુષ્કર્મ મામલે એનસીઆરબીએ ચોંકાવનારો ખુલાસો એક એ પણ કર્યો છે કે 97% જેટલા દુષ્કર્મના કેસ હોય છે તેમાં આરોપીઓ પીડિતાના ઓળખીતા જ હોય છે. 97% દુષ્કર્મના કેસમાં આરોપીઓ ઓળખીતા હોય છે. જો કે મહિલાઓની સુરક્ષા મામલે પછી ઓળખીતા હોય, અજાણ્યા હોય કે પછી અડધી રાતનો સમય હોય, મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસની કામગીરી સર્વશ્રેષ્ઠ અહીં માનવામાં આવી રહી છે. કારણ કે ગુજરાત સૌથી સેફેસ્ટ સ્ટેટ મહિલાઓ માટે છે. 90% કેસમાં ગુજરાત પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ બાળકોની સલામતીની જો વાત કરવામાં આવે તો એમાં પણ ગુજરાત સેફેસ્ટ માનવામાં આવે છે. બાળકો માટે અસલામત રાજ્યોની જે યાદી જાહેર કરવામાં આવી છે એમાં ગુજરાત ટોપ 10માં પણ નથી. એનો મતલબ એ છે કે બાળકો માટે અસલામત રાજ્યો જે છે એમાં ગુજરાત ટોપ 10માં નથી. અર્થ એ છે કે બાળકો માટે પણ ગુજરાત એટલું જ સલામત રાજ્ય છે. ગુજરાત પોલીસની આ કામગીરી, આ આક્રમક વલણ અને ગુજરાત પોલીસનું જે અત્યારે એક્શન છે એ જ વિશે આજે વાત કરવી છે અને આજે ચર્ચા કરવી છે. આજના બુલેટિનમાં એક સામાજિક કાર્યકર આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરીશું. અમારી સાથે ગેસ્ટ પેનલમાં ભાવનાબેન જોશીપુરા જોડાઈ ગયા છે, સામાજિક કાર્યકર. ભાવનાબેન, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આ સાથે જ અમારી સાથે મિતાલીબેન સમોવા પણ જોડાઈ ગયા છે, તેઓ પણ સામાજિક કાર્યકર છે. મિતાલીબેન, આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં.
ભાવનાબેન, એક સમય હતો જ્યારે આપણે ગુજરાતમાં ઘણા બધા એવા રોજબરોજ સમાચારોમાં જોતા હતા કે આજે રેપ થયો છે, આજે અહીંયા છેડતી થઈ છે, આજે સગીરા સાથે આવી કોઈ ઘટના બની છે, કોઈ હેવાનિયત આચરવામાં આવી હોય, અને અત્યારનો સમય આપ કેટલો તફાવત જુઓ છો આમાં કે ક્રાઇમ રેટ કેટલો ઘટ્યો છે, મહિલાઓની સુરક્ષા કેટલી વધી છે, અને પોલીસની આક્રમકતા, પોલીસનું એક્શન કયા પ્રકારનું જોવા મળે છે? ખાસ કરીને જે કાયદામાં બદલાવ આવતા ગયા, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012 આજે અસ્તિત્વમાં આવ્યો, તો ખાસ કરીને પહેલા દુષ્કર્મ એટલે કે આપણે રેપ એ જ કલમ બધાને લાગુ પડતી, પરંતુ હવે જે નાની વયની દીકરીઓ ઉપર આ પ્રકારના જે કૃત્યો થાય એના માટે ખાસ કાયદો, એની કલમ 3 અને 4 એમાં જે કડક કાયદો આવતા ઓછામાં ઓછી 10 વર્ષની અને નહીતર આજીવન કેદની સજા. આ વાત છે ને ખાસ એટલા માટે કહું છું કે ડર કે બિના પ્રીતિ નહીં, માત્ર ભયથી શાસન નહીં પણ ભય વિના પ્રીતિ નહીં. એક પોલીસની જો એક ભય હોય કે જો આમાં આપણે પકડાઈ ગયા તો આટલી ગંભીર બાબત છે, અને હું તો ખાસ કહીશ કે ખાસ કરીને પોલીસ બેઝ સપોર્ટ સેન્ટરો અસ્તિત્વમાં આવ્યા. રાજ્યમાં મહિલા અને બાલ વિકાસ કમિશનરેટ અંતર્ગત દરેક જિલ્લામાં મહિલા અને બાલ અધિકારીની ઓફિસ, જિલ્લા રક્ષણ અધિકારી, એની સાથે સાથે પોલીસમાં જે આખો બદલાવ, મહિલા પોલીસ સ્ટેશન. મને યાદ છે કે મેં વકીલાત શરૂ કરી આજથી 42 વર્ષ પહેલા, ત્યારે અમારા ગામમાં એક મહિલા પોલીસ નહોતી, અને આજે મહિલાઓનું જુદું પોલીસ સ્ટેશન, જ્યાં એ વિના ભય જઈ શકે. અને આની અંતર્ગત જે 181 હેલ્પલાઇન, ખાસ કરીને દુર્ગા શક્તિ ટીમ અને શી ટીમ દોડીને પહોંચી જાય. આ બધો જે બદલાવ આવ્યો, જે એક તમને મદદ કરવા કોઈ તત્પર છે, અને સ્થિતિમાં કેટલી ગંભીર બાબત વિચાર તો કરો. એ દીકરી 4 વર્ષની હોય, 6 વર્ષની હોય, અરે એક વખત તો 1 વર્ષની દીકરી, 8 વર્ષની દીકરી, માં બહારથી કામ કરવા આવે, રોડ ઉપર એ લોકો સૂતા હોય, એને ગોદડા સહિત ઉપાડી લે, એના ઉપર દુષ્કર્મ થાય. એ બેન રાતે 1:30 વાગે પોલીસ સ્ટેશન પહોંચે અને તરત જ જે તે પોલીસ સ્ટેશન એને રક્ષણાત્મક કાર્યવાહી પણ કરે, અને એ બાળકીને સીધી હોસ્પિટલ લઈ જવી. મહિલા પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટર જે હોય છે એનો ખૂબ મોટો રોલ હોય છે. બિલકુલ, અમે અમારી મહિલા પરિષદમાં આ પ્રકારના કેન્દ્રો પણ ચલાવીએ છીએ. એનો અમારો અનુભવ છે કે કાંઈ પણ બને એટલે અડધી રાતનો આધાર છે આ મહિલા પોલીસ સ્ટેશન. અને ખાસ કરીને જે એને સપોર્ટની બાબત તો બરોબર છે, પણ કાયદો, કડક કાયદો, અને આરોપી એની તરત કાર્યવાહી, અને ખાસ આ કાયદાની જે ખાસ બાબત છે એ જે ભોગ બનનાર છે એનું જે નિવેદન છે, એ નિવેદન એ જજ સાહેબ પાસે લઈ જઈ, મોટા ભાગે મહિલા જજ સાહેબ હોય, અને એનું ત્યાં નિવેદન લેવામાં આવે, અને આ નિવેદનની ખૂબ મોટી વેલ્યુ છે. બિલકુલ ભાવનાબેન, આપની વાતથી સહમત એટલા માટે પણ છું કારણ કે એવા પણ દિવસો હતા પહેલા કે જ્યારે ગુજરાતના સામાન્ય લોકો હોય, એમને કોઈ પણ બાબત હોય તો પોલીસ સુધી પહોંચવામાં કે પોલીસને વાત કરવામાં પણ બીક લાગતી હતી. અત્યારે એ આખી ઇમેજ બદલવામાં આવી રહી છે કે ગુજરાતના સામાન્ય નાગરિકોને પોલીસથી બીક ના લાગે, અને જે ગુનેગારો છે જેમને પોલીસની બિલકુલ બીક હતી જ નહીં, અને ગુનેગારોના પગ થથરી જાય એવી કાર્યવાહી અત્યારે દાખવવામાં આવી રહી છે. એવો અભિગમ ગુજરાત પોલીસ અત્યારે અપનાવી રહી છે. મિતાલીબેન, આપ શું કહેશો આ બાબતે?
આભાર માનસી. આમાં સૌથી પહેલા તો હું એ કહેવા માંગીશ કે ગુજરાતમાં જે મહિલાઓ સુરક્ષિત છે દેશના અન્ય રાજ્યોના સમકક્ષમાં, એમાં સૌથી મોટો ફાળો ગુજરાતની પોતાની શાંતિપ્રિય સંસ્કૃતિનું છે કે આપણે અહીંયા નવરાત્રિમાં 10 દિવસ મહિલાઓ બહાર ઘરથી બહાર 2, 3, 4 વાગ્યા સુધી આરામથી હરીફરી શકે છે, રમી શકે છે. એ આપણી પોતાની ઉપલબ્ધિ છે. એ કોઈ નાયબ ગૃહમંત્રી કે નાયબ મુખ્યમંત્રી શ્રીની આપેલી ઉપલબ્ધિ નથી, આપણું પોતાનું છે આ. બીજી વસ્તુ કે જ્યાં સુધી આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી જેમ વાતો કરે છે એ પ્રમાણે જો મહિલાઓ સુરક્ષિત હોય તો એમને તો એમાં બોલવાનું આવતું જ નથી, કેમ કે એ જે પાર્ટીથી બિલોંગ કરે છે એ તો સામૂહિક બળાત્કારીઓને સ્ટેજ આપે છે, પ્લેટફોર્મ આપે છે, એમનું ફૂલહાર અને મીઠાઈ ખવડાવીને સ્વાગત કરે છે. પણ મિતાલીબેન, તમે જે કહી રહ્યા છો એમાં ઇન્ટરપ્ટ એટલા માટે કરું છું કે એનસીઆરબી નો રિપોર્ટ પોતે એવું કહે છે, ગુજરાતને દેશમાંથી એવો રિપોર્ટ સામે આવે છે કે મહિલાઓ માટે તો સૌથી સુરક્ષિત ગુજરાત છે, ઇવન બાળકો માટે પણ. તમને વાત કરું એ હું તમને સમજાવું. હા, એ હું સમજાવું તમને કેવી રીતે છે તે, બરાબર છે. ત્રીજી વસ્તુ છે કે પોલીસની જે વાત આવે છે, ચોક્કસથી આપણે ત્યાં પોલીસ ખૂબ સારી કામગીરી કરે છે, આપણે એમને અભિનંદન આપીએ છીએ. પરંતુ છતાં એ પણ એક મોટી હકીકત છે આજની તારીખમાં પણ કે ઘણી બધી જે ગરીબ વર્ગની દીકરીઓ હોય છે, દલિત પછાત વર્ગની, આદિવાસી વર્ગની દીકરીઓ હોય છે, એમની સાથે જ્યારે મોટા ભાગે ઘટના થતી હોય છે ત્યારે ફરિયાદ નોંધવામાં નથી આવતી. અત્યારે હાલ પણ એમના વિરુદ્ધમાં રેલીઓ કાઢવામાં આવે છે, ખોટી રીતે એમને પાછા મોકલી દેવામાં આવે છે, એમને ધમકાવીને સમાધાનો કરવામાં આવે છે. એ પણ એક ખૂબ મોટો મુદ્દો છે. એટલે ચોક્કસ જે રીતે આપણે અહીંયા વાત કરીએ છીએ કે મહિલા સુરક્ષાની વાત જે આવે છે, આ રીતે એન્કાઉન્ટર ને બધું કરે છે, એમાં 100% તો નહીં પણ થોડા ઘણા અંશે હું એમને આ પ્રકારની સજાની જોગવાઈના સમર્થનમાં ગણી શકું. તમે જે વાત કરી એમાં જ એક ઉદાહરણ છે, હજી ગઈકાલની જ ઘટનાનું ઉદાહરણ છે કે ગાંધીનગરમાં દુષ્કર્મનો આરોપી ભાગવા જતો હતો, પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો અને એક મહિલા પોલીસકર્મી પોતે આગળ આવે છે અને ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે મહિલા પોલીસકર્મી આરોપી પર ફાયરિંગ કર્યું હોય. જી, ભાવનાબેન, આપની પાસે આવું છું. એનાથી બીજા એક ગુનેગાર ઉપર આ રીતનું કામ કરવા માત્રથી બધા ગુનેગારો સુધરી નથી જતા હોતા. આપણે જ્યારે વાત કરીએ મહિલા સુરક્ષાની ત્યારે એમાં ઓવરઓલ સમાજમાં સુરક્ષાનું વાતાવરણ બનવું જોઈએ, ગુનેગારોમાં ભય બેસવો જોઈએ અને એ ચેન્જ કરવાનું એ જ પ્રકારની કાર્યવાહી અત્યારે ગુજરાત પોલીસ કરી રહી છે કે ગુનેગારોના પગ ખતરી જાય અને ગુનેગારોની આત્મા ધ્રુજી જાય. આ શબ્દો ડેપ્યુટી સીએમ આપ્યા હતા કે એવી કાર્યવાહી આપણે કરવી છે અને ગુનેગારોના મનમાં એટલી બધી બીક રહે કે કોઈ દિવસ આવો પેઢીઓમાં પણ આવું વિચારી ના શકે કે આવો ગુનો મારે આચરવો છે કે કોઈની છેડતી કરવી છે. ભાવનાબેન, તમે કંઈક પોઈન્ટ કહેતા હતા. એની માટે એમની પાસે 30 વર્ષનો સમય હતો. બિલકુલ. ઓલમોસ્ટ 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે, બરાબર છે. અત્યારે કેમ સૂઝ્યું કે જે છોકરીઓ ભાગી જાય અત્યારના ટાઈમે આ એને કરવાનું લલચાવે, ફોસલાવે. એટલો બધો બદલાવ આવી જવો જોઈએ. મિતાલીબેન, આપની પાસે આવું છું ફરી એકવાર. ભાવનાબેન, હા, ખાસ કરીને પહેલા તો હું મહિલા પોલીસ અધિકારીને અભિનંદન આપીશ. એક મહિલા પીએસઆઈ આટલી ફાયરિંગ કરવું અને એક ભાગી જાય છે આરોપી, અને મને અનુભવ છે, એટલી વાર અનુભવ છે. એક વખત એક રાત્રિ 12:30 એક ફોન આવ્યો મને અને છોકરી 13-14 વર્ષની એને લલચાવી ફસલાવીને, ભલે ત્યારે એમ કે એને પ્રેમ હતો ની ગઈ છે, પણ 18 વર્ષથી ઓછી ઉંમરની દીકરીને લઈ જઈ શકાતી નથી. મને 12:30 વાગે જ્યારે મને પીઆઈ નું નામ પણ યાદ છે, સેજલબેન પટેલ, અને મેં એને ફોન કર્યો કે બેન, એક આ છોકરી છે ને લગભગ આ બસમાં બેઠી છે, સરદારથી આમ જઈ રહી છે, આપ નહીં માનો. સવારે 4 વાગ્યા સુધી એ બેન જાગ્યા, મહિલા પીઆઈ, અને સવારે 6:30 વાગે અમારા કેન્દ્રમાં એ દીકરીને લઈને આવ્યા. આ પ્રકારની વાત છે ને એ બહુ વર્ષો પહેલા અમારા અનુભવમાં નહોતી. અત્યારે તો તમને કહું કે કાયદો તમારી સાથે જ છે, કારણ કે એટલા બધા આયામો છે અને ગમે તેટલું કોઈ કે અને બધા જ કે દીકરીઓને બદનામ જ કરે. જે 1 વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ આ પ્રકારની દીકરીઓ ઉપર, એટલે જે સામાજિક માનસિકતા છે ને એ તો બહુ જ ખરાબ. એ સ્થિતિમાં આવું બનવું ન જોઈએ એક વાત છે, પણ જ્યારે બને છે ત્યારે પોલીસની જે કામગીરી છે, મારો અત્યાર સુધીનો અનુભવ છે, એ મહિલા અપમૃત્યુનો બનાવ હોય, મહિલાને ઉપાડી જવાનો બનાવ હોય, કોઈ મહિલાને અડધી રાત્રે હેરાન કરવાનો બનાવ હોય, એ જ્યારે પણ
એ પોલીસને આપણે કહીએ અને તરત જ એ લોકો મદદ કરે. અને ખાસ ગુજરાતમાં પણ આજે નવરાત્રીમાં પણ આપણે કહીએ છીએ ને કે 10 દિવસ સલામત, પણ તમને ખબર છે એની પાછળ આ સી ટીમ વાળા પોતે ચણિયા ચોળી પહેરીને જાય, લોકોની વચ્ચે રહે, આખી સી ટીમ મારા પરિચયમાં. અને દુર્ગા શક્તિ, હમણાં જ અમારે એવું બન્યું કે એક જગ્યાએ અમારું નાનકડું એવું શેરી છાણા ચાલે અને કોઈ એવો દિવસ હતો ને કોઈ ભાઈ જે બાજુમાં નોકરી કરે ને ઉપરથી એની સાથે બહુ દુર્વ્યવહાર કરતા હતા. જસ્ટ એ દીકરીએ 181 માં ફોન કર્યો, મને ફોન કર્યો. આ 181 તો છે ને એટલે એવી સમાચારોમાં પણ એવી ઘણી બધી રોજબરોજ ઘટના આવતી હોય છે, જેમ તમે કહી રહ્યા છો ભાવનાબેન, કે રોજબરોજ પોલીસ માત્ર કાયદાની દ્રષ્ટિએ નહીં, કાયદાની દ્રષ્ટિએ તો આરોપીને સજા અપાવડાવે છે અને પરિવારને ન્યાય અપાવે જ છે. સાથે સાથે અગર સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ, ક્યારેક જરૂરિયાત પડે તો આર્થિક દ્રષ્ટિએ પણ પોલીસ ઘણા ખરા લોકોને, ઘણા ખરા પરિવારોને એ રીતે મદદ કરતી હોય છે અને ઘણા માટે દેવદૂત બનીને પણ આવતી હોય છે. મિતાલીબેન, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી, સાચી વાત છે. પોલીસની ઘણા બધા આયામો પર મદદ રહેતી હોય છે પીડિતોને. પણ હું એમ કહું છું કે આપણે ત્યાં ભારત દેશમાં એટલા બધા પ્રકારના અલગ અલગ પ્રકારના ભેદભાવ અને આયામો છે કે એમાં આપણે કોઈ પણ બાબતને એક સીધી લીટીથી ન જોઈ શકીએ. માનસીબેન, જેમ કે આની જ વાત છે, આપણે થોડા સમય પહેલા વરઘોડાનું કલ્ચર આપણે ડેવલપ કર્યું છે ગુજરાતમાં, પરંતુ તમે એમાં જોશો તો એમાં જે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવે છે એ મોટે ભાગે એકદમ ગરીબ પછાત વર્ગના જ હશે, જ્યારે જે બહુ કરોડપતિ, લાખોપતિ, સુખી સમૃદ્ધ વર્ગના જે આરોપીઓ હોય છે એમનો કોઈ વરઘોડો નથી કાઢતું હોતું. એટલે આ પ્રશ્ન ભારત દેશમાં હંમેશા સામાજિક લેવલે કહી શકે, કારણ કે મોટા ભાગે ક્રાઇમની ઘટનાઓ હોય એમાં પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતી હોય છે. એટલે એટલે કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ અને આપણે કલ્ચર વધારે આમાં સિસ્ટમ ચેન્જ થાય એની ઉપર વધારે ધ્યાન દેવું જોઈએ. અને ચોક્કસથી હું સમજુ છું પોલીસનો દ્રષ્ટિકોણ પણ, કેમ કે ઘણા બધા ગુનેગારો એવા હોય છે કે જેમને સુધારવા શક્ય નથી હોતા. એમને આ દુનિયામાંથી નાબૂદ કરવા અથવા તો એમને સબક મળે એવી મોટી સજા કરવી એ પોલીસે જ ઘણીવાર ગેરકાયદેસર રીતે કરવી પણ જરૂરી બની જતી હોય છે. એ બાબત હું સમજુ છું, પરંતુ એને આપણે જાગૃત નાગરિકો તરીકે, જાગૃત સમાજ તરીકે આપણે એને બહુ સ્વીકારી ના શકીએ અથવા તો એને પ્રમોટ ના કરી શકાય. કેમ કે આ વસ્તુ આપણે અગાઉ મુંબઈમાં જોયેલું છે કે ભાઈ સરકાર ખુદ જ આખું ગુંડારાજ શરૂ કરે છે, અંડર ક્રિમિનલ આખું વર્લ્ડ ઊભું કરે છે, પોતે જ પછી સિનિયર બનીને એ બધાને ખતમ કરવાની વાત કરે છે. ક્યાં હા, એટલે પણ એ બધા જ પાર્ટ ઓફ ધ સિસ્ટમ છે, બધા એકબીજા સાથે જોડાયેલા છે. હા, ચોક્કસથી એ બધા ભ્રષ્ટાચારમાં એકબીજા સાથે હશે કે નહીં આપણે બહુ 100% ના કહી શકીએ. દરેક માણસ પોતાની ભાગે જે ફરજ આવતી હોય નિભાવતો છે, પરંતુ આ બધું બહુ ડીપલી કનેક્ટેડ હોય છે. આપણે ફક્ત આરોપીઓને જ ગુનેગાર ના ચીતરી શકીએ, એની પાછળ ઘણો બધો સરકારનો અને ખોટા માણસનો બેકઅપ પણ રહેતો હોય. અને ઘણા કિસ્સામાં તો આપણે એવું પણ જોયું છે, હું એટલા માટે કહી રહી છું, ઘણા કિસ્સામાં કે જ્યારે પોલીસે પોતાના જીવ પર રિસ્ક લેવો પડતો હોય એવી જગ્યાએ પોલીસે જવું પડે છે. પોતાની જાત ઉપર રિસ્ક લઈને પોલીસ એવી પ્રવૃત્તિઓમાં જે ગુનેગારો સામેલ હોય તેમને પકડતા હોય છે કે જ્યારે પોલીસના જીવને પણ જોખમ હોય છે. અને ઘણા ખરા કિસ્સા આપણે જોયા છે કે જ્યારે આરોપીઓ પોતે જ પોલીસ ઉપર હુમલો કરી દે, ત્યારે પોલીસ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવે, અને ઘણીવાર સરકારો પણ એમનો ઉપયોગ કરીને પછી છોડી મૂકતી હોય છે, જેલમાં પૂરી દેતી હોય છે, એ પણ હકીકત ન્યાય અપાવે છે. બિલકુલ ભાવનાબેન, મિતાલીબેન, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. ગુજરાત પોલીસની એક કાર્યવાહીને આજે આપણે એટલા માટે બિરદાવી રહ્યા છે કારણ કે ઘણા ખરા કેસીસ તો સામે આવે જ છે, પરંતુ હાલની 3-4 મહિનાઓની આ ઘટનાઓ કે જેમાં એક એન્કાઉન્ટર, 5 જેટલા પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું, અને એ પણ એવા કેસીસમાં કે જ્યારે આરોપીઓ પોલીસ પર હુમલો કરે છે, પોલીસ પોતાના જીવ પર જોખમ લઈને પણ એ આરોપીઓને પકડીને લાવે છે, પરિવારને ન્યાય અપાવે છે, કડક કાર્યવાહી કરે છે. અને ગુજરાતની જનતા આજે સુરક્ષિત રીતે રાત્રે ફરવા નીકળી શકે છે, એ મહિલાઓ અડધી રાત્રે પણ સુરક્ષિત બહાર નીકળી શકે છે, સેફ અનુભવે છે. એનું કારણ એ છે ગુજરાત પોલીસ, મહિલા પોલીસ, સી ટીમ અને ગુજરાત પોલીસની એક કડક કાર્યવાહી કે જેના કારણે આજે આપણે તમામ લોકો, તમે હું કે અન્ય કોઈ પણ વ્યક્તિ હોય, એ સુરક્ષિત અનુભવી શકીએ છીએ. એટલા જ માટે આજે કહીએ છીએ કે ગુજરાત પોલીસને સલામ છે બોસ. આ સાથે જ સીધું સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જુઓ ગુજરાત ફર્સ્ટ.